વિદેશમાં રહી ડોલરમાં કમાણી કરતા ગુજરાતીઓ બચત તેમજ રોકાણ કરવા માટે ભારતીય બેંકોમાં પોતાની કમાણી જમા કરાવતા હોય છે। ત્યારે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના નાણાકીય વર્ષ 2024-25ના જૂન ત્રિમાસિક રિપોર્ટ મુજબ ગુજરાતની બેંકોમાં નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે કે NRIની ડિપોઝિટ 93,096 કરોડ થઈ છે। નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં NRI ડિપોઝિટ 87,225 કરોડ હતી। આ હિસાબે એક વર્ષમાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ વતનમાં 5,870 કરોડ મોકલ્યા છે। સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ મુજબ જૂન ક્વાર્ટર્સમાં NRI એકાઉન્ટ્સમાં રૂપિયા મોકલવામાં વડોદરા રાજ્યમાં સૌથી આગળ છે અને આ ક્વાર્ટરમાં વડોદરાની બેંકોમાં NRI ડિપોઝિટ 1,675 કરોડનો વધારો થયો। બાદમાં બીજો ક્રમ અમદાવાદનો આવે છે અને અહીં 1,152 કરોડનો વધારો થયો છે। ત્રીજા ક્રમ પર છે કચ્છ, ચોથા ક્રમે આણંદ અને પાંચમા ક્રમે સુરત જિલ્લો છે।